નમસ્કાર મિત્રો, આજના સૌથી મહત્વના સૌથી અગત્યના તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂતો માટે સૌથી મહત્વના સૌથી અગત્યના સમાચાર. ફરી એકવાર નવું બંધારણ ઘડાઈ ગયું છે. તમામ મિત્રો માટે આજના મહત્વના સમાચાર. તો મિત્રો, આ તરફ ખેડૂતો માટે સૌથી મોટી આગાહી. આજથી મિત્રો વરસાદ પડવાને લઈને, માવઠાને લઈને એક મોટી આગાહી કરાઈ છે. એના વિશે જાણીશું. તો આખા દેશમાં વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે, એના વિશે પણ જાણીશું. પાઘડીની લાજને લઈને મોટા સમાચાર. તો મિત્રો, જન્મ દાખલો અને આધાર કાર્ડમાં એક મોટો ફેરફાર, નવો ફેરફાર થઈ ગયો છે. જાણી લેજો. તમારે પણ લાંબી લાઈનમાં ઊભું રહેવું પડશે. સૌથી મહત્વના સમાચાર છે. તો મિત્રો, વાહન ચાલકો તૈયાર રહેજો. હવે તમારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. 3 વાર પકડાણા તો હવે સાવધાન થઈ જજો. કડક નિયમ, મોટો નિયમ આવી ગયો છે. ખેડૂતોને નુકસાન સહાયને લઈને પણ એક મોટા સમાચાર. તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલાં ફટાફટ આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌથી પહેલા જ લેટેસ્ટ સમાચાર. વાહન ચાલકો તૈયાર રહેજો. તમારા વાહનમાં એલઈડી લાઇટ તમે લગાવેલી છે તો હવે તમારે દંડ ભરવા તૈયાર રહેજો. વાહનો ઉપર જે ઇનલીગલી અતિ તીવ્રતાવાળી હેડલાઇટ લગાવો છો, જે સફેદ લાઇટો તમે લગાવો છો, તો હવે સાવધાન થઈ જજો. અતિ તીવ્રતાવાળી એલઈડી લાઇટ રાત્રિના સમયે અકસ્માત થવાની સંભાવના રહે છે. સામે આવતા લોકો અંજાઈ જાય છે, જેથી ભારે અકસ્માત થાય છે. આ મામલે હવે કડક કાર્યવાહી કરવાની સૂચના તમામ તંત્રને આપી દીધી છે. ગુજરાત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે કે જે લોકોએ આવી સફેદ લાઇટો લગાડેલી છે, તમામ લોકોને પકડવામાં આવે અને ભારેથી ભારે દંડ કરવામાં આવે, કડક કાર્યવાહી કરવામાં આવે. તમામ તંત્રને સૂચના આપી દેવામાં આવી છે. તો મિત્રો, હવે સજ્જ થઈ જજો. તમારા માટે આ સૌથી મહત્વના સમાચાર. તો વાહન ચાલકો માટે બીજો એક મોટો નિર્ણય. લાયસન્સ રદ થઈ જવાનું છે. ધ્યાન રાખજો. શું નિયમ છે જાણીએ, પણ એની પહેલા ખેડૂતોને એક ચેતવણી મિત્રો આપી દેવી છે. પરેશ ગોસ્વામી આગાહી કરી છે મિત્રો. આજે 23 તારીખ છે, આવતીકાલે 24 તારીખ અને પછી 25 તારીખ. આમ મિત્રો, આ 3 દિવસમાંથી 1.5 દિવસ એવો હશે જેમાં ગુજરાતમાં માવઠું પડે એવી આગાહી કરવામાં આવી છે. જ્યાં મિત્રો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપરથી પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે છેડો આપણા ગુજરાત સુધી પહોંચવાનો છે, એનો જે ટ્રફ હશે ગુજરાત સુધી લંબાવવાનો છે, અને એને જ કારણે ગુજરાતની અંદર માવઠું પડશે. કયા કયા વિસ્તારમાં માવઠું પડશે તો ખાસ મિત્રો લખીને રાખજો. ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ માવઠાની અસર રહેવાની છે. ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ, આ વિસ્તારમાં માવઠાની સૌથી વધુ અસર રહેશે. આ ઉપરાંત કચ્છ વિસ્તારની અંદર પણ માવઠાની વધુ અસર રહેવાની છે. એટલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની સૌથી વધુ અસર રહેશે. ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર અસર જોવા મળશે. સૌરાષ્ટ્રના પણ ભાગમાં અસર રહેવાની છે. અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં અસર એકાદ બે વિસ્તારમાં જોવા મળશે. તો મિત્રો, ખાસ મોટા ભાગના વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં અસર જોવા મળશે. 21 તારીખથી હવામાનમાં મિત્રો બદલો જોવા મળશે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને 3 તારીખ, 23 તારીખ, 24 તારીખ અને 25 તારીખના 1.5 દિવસ એવા હશે જેમાં ગુજરાતની અંદર માવઠું પડશે. તો મિત્રો, ધ્યાન રાખજો. ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે. હવે મિત્રો, આપણે જાણી લઈએ વાહન ચાલકો માટે કેન્દ્ર સરકારે એક
કડક નિયમ લાગુ કરી નાખ્યો છે, નવો નિયમ લાગુ કર્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વાહન નિયમમાં એક નવો સુધારો કર્યો છે કે જો કોઈ વાહન ચાલક 1 વર્ષની અંદર 5 કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરે છે, એટલે કે 1 વર્ષમાં 5થી વધુ વાર પકડાણા, તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. 3 મહિના માટે રદ કરી નાખવામાં આવશે. લખી લેજો, જો 1 વર્ષમાં 5થી વધુ વાર તમે પકડાણા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 3 મહિના માટે રદ કરી નાખવામાં આવશે. આ નવો નિયમ 1 જાન્યુઆરીથી અમલમાં મુકાઈ ગયો છે. એટલે મિત્રો 1 જાન્યુઆરી 2024 ગઈ ત્યારથી જ આ નિયમ લાગુ થઈ ગયો છે. અત્યાર સુધી મિત્રો ફક્ત 24 ગંભીર આરોપો હતા ત્યારે જ ડ્રાઇવિંગ લાયસન્સ રદ થતું હતું. જેમાં વાહન તમે ચોરી કર્યું હોય, કોઈનું અપહરણ કર્યું હોય, ઝડપ તમારી ઓવરલોડિંગ હોય ત્યારે જ તમારું લાયસન્સ રદ કરવામાં આવતું હતું. પણ હવેથી નવો નિયમ આવી ગયો છે. આ નવા નિયમની અંદર જો તમે હેલ્મેટ નથી પહેર્યું, સીટ બેલ્ટ નથી લગાવ્યું, તમારી લાલ લાઇટ કૂદવા ઉપર, આ તમામ બાબતને હવે આવરી લેવામાં આવશે. આ તમામ બાબતોમાં જો તમે વર્ષમાં 5 વખતથી વધુ વાર પકડાણા, હેલ્મેટ ન પહેર્યું હોય તો પણ પકડાણા, તો હવેથી મિત્રો તમારું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. વાહન ચાલકો ધ્યાન રાખજો, 1 વર્ષમાં 5 વખતથી વધુ વખત પકડાતા નહીં. ત્યાર પછી મિત્રો હવે સૌથી મહત્વના અને સૌથી મોટા સમાચાર. હમણાં મિત્રો તમે જોયું ઠાકોર સમાજે પોતાનું એક નવું બંધારણ ઘડ્યું, ત્યાર પછી અલગ અલગ સમાજો પણ આની અંદર ઉતરી આવ્યા અને હવે ભરવાડ સમાજે પણ પોતાનું નવું બંધારણ ઘડી નાખ્યું છે. જ્યાં મિત્રો મોરબી માળિયા સમસ્ત મચ્છુ કાંઠા એટલે કે મજો કાંઠા ભરવાડ સમાજની બેઠક મળી હતી, જેમાં સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. એમાં ખાસ કરીને સમાજમાં જે કુરિવાજો વધી રહ્યા છે, જે દૂષણો વધી રહ્યા છે, એને ઘટાડવા માટે અને ડામવા માટે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે. અને જો કોઈ બંધારણને તોડશે તો એના માટે એક દંડ નક્કી કર્યો છે. દંડ જે લોકો નહીં ભરે તો એને નાત બહાર મૂકી દેવામાં આવશે. એટલે બંધારણ ઘડ્યું છે એનું પાલન જે લોકો નહીં કરે એને ભારે દંડ ભરવો પડશે. અને જો દંડ પણ નહીં ભરો તો નાત બહાર મૂકી દેવામાં આવશે. અને એટલું જ નહીં, બંધારણના નિયમને તોડનારની માહિતી જે લોકો આપશે કે આણે બંધારણનું નિયમનું ભંગ કર્યો છે એવી માહિતી જો કોઈ આપી દેશે તો એને 21,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. એટલે જે લોકો સમાજમાં બંધારણ તોડતા હશે એની માહિતી જે આપશે એને ઇનામ પણ આપવામાં આવશે. કેવા કેવા બંધારણમાં નિયમો છે એ પણ મિત્રો જાણી લો. દીકરા દીકરો જો કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાર પછી જ સગપણ કરવાનો આગ્રહ રાખવો. એટલે કોલેજ બોલેજ બધું પતાવી લે પછી જ એની સગાઈ કરવી. જ્યાં સુધી ભણતર પૂરું ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. લગ્ન ફરજિયાતપણે સમૂહ લગ્નમાં ગોઠવવા, કાં તો નેહડા વિવાહ અથવા તો કુટુંબ વિવાહની અંદર જ ગોઠવવા. એટલે મોટા ભાગે સમૂહ લગ્નમાં જ આગ્રહ રાખવાનો આવું મિત્રો સમાજને કહેવામાં આવ્યું છે. વર્ષમાં 1 દિવસ નક્કી કરવાનો, એ દિવસે સમૂહ લગ્ન ગોઠવવાનો, એમાં જ લગ્ન કરવાના. દીકરી પક્ષ દ્વારા વધુમાં વધુ 6 તોલા સોનું જ લેવાનું, એનાથી વધુ સોનું ખરીદવાનું નથી. સામ સામે સગબણ કરેલું હોય તો પણ વધુમાં વધુ 4 તોલું જ સોનું લેવાનું, એનાથી વધુ સોનું લેવાનું નથી. ભાઈઓ ભાગ્યામાં દીકરી આપે તો વધારે 6 તોલા સોનું જ લેવાનું છે. લગ્નની છાપમાં વધુમાં વધુ દીકરા પક્ષે 21,000 રૂપિયા આપવાના રહેશે. જમાઈ કરવા જવાની પ્રથા સદંતર બંધ છે. દીકરા કે વહુને આણું પાથરવાની પ્રથા છે એ પણ બંધ કરવામાં આવશે.
શ્રીમંતની અંદર વધુમાં વધુ 1 તોલા સોનું જ આપી શકાશે. જે વધુ અમીર હોય એ લોકો પણ વધુમાં વધુ 1 તોલા સોનું જ આપશે. વધુમાં વધુ 50 વ્યક્તિઓએ જ પ્રસંગમાં જવાનું રહેશે. લાડવા લઈ જવા માટે ભાણેજ તથા ભાણીને 5 જોડી કપડાં લઈ જવા. મામરા પ્રસંગે 1 થી 3 તોલા સોનું આપવાનું, એનાથી વધુ સોનું આપવાનું નથી. આવું મિત્રો અલગ અલગ આખું નવું બંધારણ, હજી મિત્રો આનાથી પણ વધારે નિયમો છે, પણ હમણાં આપણે ખૂબ લાંબો વિડીયો થઈ જાય એટલા માટે આપણે તમામ નિયમો અહીંયા બોલીને કહેતા નથી. ભરવાડ સમાજનું આખું મોટું બંધારણ નક્કી કર્યું છે. મોટા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે લોકો પાલન નહીં કરે તો એને દંડ ભરવાનો છે. દંડ નહીં ભરો તો નાત બહાર મૂકી દેવામાં આવશે. અને ક્યાં કોણે નિયમનો ભંગ કર્યો છે, કેવી રીતના ખબર પડશે, તો એના માટે પણ એક હલ કાઢ્યો છે કે જો કોઈ માહિતી આપી દે એ લોકોને 21,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે. સૌથી મોટા અગત્યના સમાચાર મિત્રો આવી ગયા છે. તો મિત્રો આ તરફ હવે જન્મ દાખલાને આધાર કાર્ડને લઈને નવો નિયમ આવ્યો છે. નિયમ જાણજો, કારણ કે આ નિયમ આવ્યો એટલે અત્યારે કચેરીઓમાં લાંબી લાઈનો લાગી છે. શેના માટે લાગી છે તમામ મિત્રો જાણી લો. હવેથી દરેક સરકારી કામ માટે QR કોડ વાળો જન્મનો દાખલો જ આપવાનો રહેશે. આની સાથે હવે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા હોય તો પણ QR કોડ વાળો જે કેન્દ્ર સરકારનો દાખલો આવે છે એ દાખલો જ આપવાનો રહેશે. તો મિત્રો તમારી પાસે જે જૂનો જન્મ દાખલો હોય તો એ હવે ચાલશે નહીં. અને આને જ લઈને અત્યારે મિત્રો સરકારી કચેરીઓમાં લાંબી લાઈનો લાગી છે. હવે જે લોકો પાસે જૂનો દાખલો છે એ નવો દાખલો કરવા માટે અત્યારે લાઈને લાગી ગયા છે. હવે QR કોડ વાળો આવો જે મિત્રો દાખલો હશે, અહીંયા નીચે QR કોડ આપેલું હશે, આવો કેન્દ્ર સરકારનો દાખલો જ હાલશે. જે લોકો પાસે જે જૂના દાખલા હતા એ દાખલા હવેથી ચાલશે નહીં. તો મિત્રો લખીને રાખજો. આધાર કાર્ડમાં સુધારો કરવો હોય કે પછી કોઈ પણ સરકારી કામ કરવું હોય એમાં જન્મનો દાખલો આ માગે તો એમાં જન્મનો દાખલો QR કોડ વાળો જ હાલશે. એટલા માટે લોકો લાંબી લાઈનમાં ઊભા રહી ગયા છે. તમારે પણ હવે નવો દાખલો જ કઢાવવો પડશે. તો આ તરફ મિત્રો પાઘડીની લાજ સંમેલન પાટીદાર સમાજ દ્વારા પાટીદારની મહિલાઓ દ્વારા યોજવામાં આવ્યું, જેમાં પાઘડીની લાજ નામે એક સંમેલન યોજ્યું. અને આ સંમેલન એટલા માટે યોજ્યું કે જે દીકરીઓ ભાગીને જતી રહી છે એને હવે પાછું આવવું હોય તો સમાજ એને સન્માન સાથે પાછું લાવવા માટે તૈયાર છે. એ માટે આ આંદોલન ઘડવામાં આવ્યું હતું. ત્યાર પછીના મિત્રો સમાચાર, ભારતની અંદર વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે. ભારતમાં 2026-2027 વસ્તી ગણતરી થવાની છે. એમાં અલગ 2 તબક્કા થવાના છે. પહેલો તબક્કાની અંદર આવાસની ગણતરી કરવામાં આવશે અને બીજા તબક્કામાં વસ્તી ગણતરી કરવામાં આવશે. પહેલો તબક્કો તો આ વર્ષમાં એપ્રિલ મહિનામાં જ શરૂ થઈ જવાનો છે. એપ્રિલ મહિનામાં તમારા ઘરે કાર્યકરો આવશે અને કેટલા તમારી પાસે મકાન છે, ભાડે રહ્યો છો કે પોતાનું ઘરનું મકાન છે, આવી રીતના આવાસની ગણતરી કરવામાં આવશે. અને વસ્તી ગણતરી 2027 ફેબ્રુઆરી મહિનાથી કરવામાં આવશે. ત્યારે પણ તમારા ઘરે કાર્યકરો આવશે અને કેટલા તમે સભ્યો છો એ બધી વિગતો, એટલે આખી વસ્તી ગણતરી સાથે આ વખતે જાતિની ગણતરી પણ કરવામાં આવશે. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2027 વસ્તી ગણતરીનો જે પહેલો તબક્કો, જેમાં આવાસ ગણતરી કરવામાં આવશે, ઘરની યાદીની કામગીરી કરવામાં આવશે, એ તબક્કો નક્કી કરી નાખ્યો છે. એની તારીખ જાહેર થઈ ગઈ છે. મિત્રો લખી રાખજો, આવનારી 1 એપ્રિલ 2026 થી લઈને
30 સપ્ટેમ્બર 2026 સુધી પહેલો તબક્કો એટલે કે આવાસ ગણતરીનો તબક્કો યોજવામાં આવશે। આ તબક્કાની અંદર તમારા ઘરની જે યાદી હશે એ પૂછવામાં આવશે। તમે ભાડે રહ્યો છો કે તમે મકાન માલિક છો કે શું છો એ બધી ગણતરી કરવામાં આવશે। તો પહેલી ગણતરીની તારીખ થઈ ગઈ છે 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી છે। આ તારીખ અગાઉ મિત્રો 15 દિવસ પહેલાં એક પોર્ટલ પણ ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવામાં આવશે। જે લોકોએ ઓનલાઈન ભરતા આવડતું હોય પોતાની જાતે ભરવું હોય તો 15 દિવસ અગાઉ પોર્ટલ પણ નક્કી હશે। તમે તમારી જાતે ઓનલાઈન પણ આ વિગતો ભરી શકશો। ઓનલાઈન ન આવડતું હોય તો તમારા ઘરે કાર્યકરો આવશે, એ તમને પૂછશે ને તમારે એને બધી વિગતો કહેવાની રહેશે। તો વસ્તી ગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો। આ બાજુ એસટી બસે પોતાનું ભાડું વધારી નાખ્યું છે। હવે ટિકિટ ભાડા વધારી દેવામાં આવ્યા છે। નવા વર્ષથી જ જે 31ની રાત્રિ હતી ત્યારથી જ આ નવા ભાવ લાગુ કરી નાખ્યા છે મિત્રો। હવે 1 જાન્યુઆરીથી એસટી બસની અંદર 3% ભાડું વધારી દેવામાં આવ્યું છે। જ્યાં મિત્રો અગાઉ 28 માર્ચ 2025ના રોજ 10% ભાડું વધાર્યું હતું, ત્યારે ફરીવાર 1 જાન્યુઆરીથી 3% ભાડું વધારી દેવામાં આવ્યું છે। તો હવે મિત્રો 1 જાન્યુઆરી 2026થી એસટી બસ ટિકિટના ભાડામાં 3% ભાડું વધી ગયું છે। ત્યાર પછી મિત્રો આ તરફ ડાયાબિટીસને લઈને ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મોટી ખુશખબર, એક મોટી રાહતના સમાચાર આપ્યા છે। હવે મિત્રો જે બાળકો ડાયાબિટીસથી પીડાતા હોય એવા બાળકો માટે એક રાહત આપવાની જાહેરાત કરી છે। એવા બાળકોને હવે તમામ સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે ઇન્સ્યુલિન પૂરું પાડવામાં આવશે। એટલે જે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન હોય એ વિના મૂલ્યે આપવામાં આવશે અને કોઈ પણ એને સારવાર લેવાની થાય એ સારવાર પણ નિઃશુલ્ક એટલે કે મફતમાં કરી આપવામાં આવશે। એટલે તમામ સરકારી હોસ્પિટલમાં હવે બાળકો માટે મફતમાં ડાયાબિટીસની સારવાર કરી દેવામાં આવશે। એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ મફતમાં આપવામાં આવશે। ડાયાબિટીસ જે ટાઈપ 1 ડાયાબિટીસ જે બાળકોને હોય એમના માટે આ મોટી ખુશખબર, મોટા રાહતના સમાચાર આવી ગયા છે। માતા પિતાને પણ રાહત મળશે કે જેના બાળકોને ડાયાબિટીસ થયું છે। તો સૌથી મહત્વના મિત્રો સમાચાર હતા આ મિત્રો આજના ઇમ્પોર્ટન્ટ વિગતવાર સમાચાર હતા। ખેડૂતો માટે પણ જણાવી દેવાનું આ 3 તારીખ તમારે સાવચેતી રાખવી પડશે। 23 તારીખ, 24 તારીખ અને 25 તારીખ આ 3 દિવસ મિત્રો તમારે સાવધાની રાખવાની છે। જે ખેડૂતોને ઊંચો પાક હોય, જે ઊભો પાક છે ને ઊંચાઈ ઉપર હોય એવા ખેડૂતોએ એટલા માટે સાવધાની રાખવાની છે કારણ કે પવનની ઝડપ પણ વધવાની છે। 18થી 24 કિલોમીટરની પવનની ઝડપ રહેવાની છે। એટલે મિત્રો આ 3 દિવસ સાવધાની રાખવાની રહેશે। આજના સમાચાર મિત્રો ગમ્યા હોય તો તમારા જેટલા પણ મિત્રો ફેસબુક ગ્રુપમાં હોય, વોટ્સઅપ ગ્રુપમાં હોય એને ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।